નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું દરેક નિવૃત્તિ કર્મચારીઓને આવતીકાલ સુધીમાં આ કામ ફરજિયાત કરવું પડશે, નહીં તો જૂન મહિનાનું પેન્શન નહીં આવે. તો તમે જાણો છો મિત્રો, આજ તારીખ થઈ 29/6/2025. દરેક મહિનાનું જે પેન્શન છે તે જે આવે છે મહિનો, તેમાં પહેલી તારીખ જમા થાય છે. તો આ જૂન મહિનાનું પેન્શન તમે આવતીકાલે જમા થશે. તો તે પહેલાં આ કામ અગત્યનું કરી લેજો મિત્રો. સંપૂર્ણ ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી લો. તમને મળે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. ડીએ વધારો 2026. કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનો માટે ડીએ વધારો એઆઈસીપીઆઈના 12 મહિના સરેરાશ આધારે ગણવામાં આવે છે અને 7મો પગાર પંચ દ્વારા નિર્ધારિત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તો ચાલો જાણીએ તે કેવી રીતે કાર્ય કરે છે. તો મિત્રો, તમે જાણો છો ડીએ વધારો કેવી રીતે થાય છે. તે 12 મહિના સરેરાશ આધારે થાય છે મિત્રો. એઆઈસીપીઆઈ ડેટાના સરેરાશ આધારે કરવામાં આવે છે. તો ડીએ વધારો 2026. મોંઘવારી ભથ્થું મોંઘવારી રાહત એ લગભગ 5 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 6.5 મિલિયન પેન્શનો માટે મહત્વપૂર્ણ નાણાકીય ઘટકો છે. ફુગાવાની અસર ઘટાડવા માટે સરકાર જાન્યુઆરીથી જુલાઈ વાર્ષિક ધોરણે ડીએનડીઆરની સમીક્ષા કરે છે. જોકે આ વધારાની સંપૂર્ણ ગણતરી એસીપીઆઈડબ્લ્યુ સૂચક આંક સાથે જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે આ વખતે કર્મચારીઓ નોંધપાત્ર રાહત મળી શકે છે. ડીએ ગણતરી સીધી રીતે ફુગાવા ડેટા સાથે જોડાયેલી છે. આ જ કારણ છે કે દર મહિને જાહેર થતા એસીપીઆઈ ડેટા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો આગામી મહિનામાં ફુગાવાનું વલણ સુસંગત રહે તો જુલાઈ 2026થી ડીએ વધારો 3% વધારો શક્ય બને છે મિત્રો. ત્યારબાદ મિત્રો, એઆઈસીપીઆઈ-ડબ્લ્યુ શું છે તે જાણો. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એઆઈસીપીઆઈ-ડબ્લ્યુ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીના ડીએ ચૂકવા પાત્ર પગાર નક્કી કરવા માટે ઉપયોગી લેવાનો સૂચક આંક છે. જ્યાં સૂચકાંક કર્મચારી પર ફુગાવાની અસર માપે છે. 7મા પગાર પંચની ભલામણો અનુસાર ડીએની ગણતરી છેલ્લા પાછલા 12 મહિનાના સરેરાશ એઆઈસીપી ડેટાના આધારે કરવામાં આવે છે. જો ફુગાવો વધે છે તો કર્મચારી ખરીદ શક્તિ જાળવવા પણ ડીએ વધે છે મિત્રો. જુલાઈ 2026માં 3% વૃદ્ધિની અપેક્ષા છે. નિષ્ણાતો માને છે કે એપ્રિલ 2026 સુધીમાં એસીપીઆઈ ડેટા આધારે જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થામાં 3% ડેટાનો વધારો કરે છે મિત્રો. જો આવું થાય તો ડીએ અને ડીઆર 60%થી વધીને 63% થઈ જશે. જો કે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારના કેન્દ્રીય મંત્રીમંડળ મંજૂર થયા પછી જ લેવામાં આવશે. તો મિત્રો, ડીએ વધારો 2026માં 3%નો વધારો થાય તેવી અપેક્ષા જોવા મળી રહી છે. મોંઘવારી ભથ્થું 3% વધારો થશે મિત્રો. જે 60% હતો, 60%થી વધીને 63% જોવા મળી શકે છે. આ એક અતિ ઉપયોગી માહિતી કહી શકાય છે. મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જોવા મળે છે. 1.2 કરોડથી વધુ લોકોનો લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં કોઈપણ વધારાનો સીધો લાભ કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનમાં થાય છે. હાલમાં આશરે 12 મિલિયન લાભાર્થીઓ ડીએડીઆર વધારાની રાહ જોઈ રહ્યા છે. આનાથી એમની માસિક આવક અને પેન્શન વધારો થાય છે અને વધતી જતી ફુગાવાની અસર ઓછી કરવા મદદરૂપ બને છે મિત્રો. ત્યારબાદ 8મા પગાર પંચ દરમિયાન ડીએ ફોર્મ્યુલા પર ચર્ચા થઈ હતી. વિવિધ કર્મચારી સંઘના 8મા પગાર પંચ સંદર્ભે મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાતા વર્તમાન સૂચક અને સમીક્ષા પર માંગ કરી રહ્યા છે. કેટલાક સંગઠનો માને છે કે વાસ્તવિક ખર્ચ ફુગાવો વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે વર્તમાનમાં એઆઈસીપીઆઈ-ડબ્લ્યુ સૂચક આંકને નવા ફુગાવાની બદલાવવો જોઈએ મિત્રો. અંતમાં, કર્મચારી અને પેન્શનો માટે ડીએ શા માટે મહત્વપૂર્ણ છે. મોંઘવારી ભથ્થું કર્મચારી પગાર અને પેન્શનની આવકનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ફુગાવો વધે તો ત્યારે તેનો દર વધારવામાં આવે છે જેથી તેમની ખરીદ શક્તિ પર અસર ન પડે. આ જ કારણ છે કે લાખો પરિવારો દર 6 મહિને થતી મોંઘવારી ભથ્થામાં સમીક્ષા પર નજીકથી રાખે છે મિત્રો. તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરો. થેન્ક યુ વેરી મચ.